આજથી ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો પ્રારંભ થઈ ગયો છે। આજે બપોરે 12 વાગ્યે વિધાનસભા ગૃહની બેઠક મળી હતી। બજેટ સત્રનો પ્રારંભ રાજ્યના બંધારણીય વડા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી શરૂ કરાયું હતું। ત્યારબાદ પ્રથમ દિવસે મંત્રી બળવંતસિંહ રાજપૂત ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા સુધારા વિધેયક 2024 ગૃહમાં રજૂ કરાશે। હાલમાં ગુજરાતમાં જુદા જુદા 3 ગણોત વહીવટના કાયદા અમલમાં છે। તમામ 3 કાયદાની વિવિધ કલમોમાં સુધારો કરીને સરકાર ખેતીની જમીન બિનખેતી કરવા મંજૂરી આપશે તો ટ્રસ્ટની જમીન બિનખેતી કરવાની સત્તા સરકાર પોતાના હસ્તક લઈ લેશે। આજથી શરૂ થનારા બજેટ સત્રમાં 11 જેટલા વિવિધ બિલ રજૂ કરવામાં આવ્યા, જ્યારે આવતીકાલે રાજ્ય સરકાર બજેટ રજૂ કરવામાં આવશે। લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાજ્યની જનતા રાજ્ય સરકાર પાસેથી અનેક આશા અપેક્ષા રાખી રહી છે। લોકસભા ચૂંટણીના કારણે ગુજરાતના બજેટમાં વીજ શુલ્ક અને સ્ટેમ્પ ડ્યુટીમાં રાહતની સંભાવના છે। સરકારને ઘેરવા માટે કોંગ્રેસની શું રણનીતિ? ખાસ કરીને મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે અમે અવાજ ઉઠાવીશું, કારણ કે હાલમાં જ જે 5 રાજ્યોની ચૂંટણી થઈ એમાં ભારતીય જનતા પાર્ટીએ બીજા રાજ્યોમાં જાહેરાત કરી હતી કે અમારી સરકાર આવશે અમે 450 રૂપિયામાં ગેસનું બોટલ આપીશું। તો ગુજરાતમાં જ્યારે 156નો જનાદેશ મળ્યો હોય તો ગુજરાતની જનતાને અન્યાય શા માટે? એટલે અમે એ માગણી કરીશું કે ગુજરાતની મહિલાને પણ 450 નહીં તો 500 રૂપિયામાં ગેસનો બાટલો મળવો જોઈએ। અને જે શિક્ષિત બેરોજગારો છે, જેને અત્યારે ટેટ ને ટાટ પરીક્ષા પાસ કરી છે, એને પૂર્ણ પગારવાળી ભરતી કરવાની જગ્યાએ જ્ઞાન સહાયક યોજના લાવીને ભણેલા ગણેલા વિદ્યાર્થીઓ સાથે પણ આ સરકાર અન્યાય કરી રહી છે। એની પણ માંગ અમે વિધાનસભામાં ઉઠાવીશું। તુષારભાઈ, સરકારની નીતિ રીતિ ચૈતર વસાવા પ્રત્યે જે છે, આજે કે આવતીકાલે ચૈતર વસાવા ગૃહમાં આવશે, કોંગ્રેસ સરકારની દમનકારી નીતિઓ માટે ચૈતર વસાવાને સાથ આપશે? વિધાનસભામાં અમે એ પ્રશ્ન ઉઠાવીશું અને એમને સહકાર આપવાનો પ્રયત્ન કરીશું, પણ એકવાર ચૈતર વસાવાને અમે મુલાકાત થઈ નથી, એટલે મળશે પછી એની જોડે ચર્ચા કરીને અમે નક્કી કરીશું। વિધાનસભાનું આજે બજેટ સત્ર શરૂ થાય છે। ખૂબ આશા અપેક્ષા, જનતાની પણ આશા અને અપેક્ષા હોય એ સ્વાભાવિક છે। જે પ્રકારે ગયા વખતે પણ ઐતિહાસિક બજેટ રાજ્યની માનની ભૂપેન્દ્રભાઈ પટેલની મુખ્યમંત્રીની સરકારે રજૂ કર્યું હતું અને જે પ્રકારના પરિણામો રાજ્ય અને કેન્દ્રની બંને સરકારના બજેટને આધારે, આયોજનના આધારે જે પ્રકારના પરિણામો જનતાને મળી રહ્યા છે, હું એમ માનું છું કે જનતાને સંતોષ છે અને આનાથી પણ વધારે આગળ જનતાની જે અપેક્ષાઓ છે, હું બહુ સ્પષ્ટપણે માનું છું કે માનની મુખ્યમંત્રીશ્રીની દીર્ઘદ્રષ્ટિ, માનની નરેન્દ્રભાઈ દેશના પ્રધાનમંત્રીનું માર્ગદર્શન, આ નવું બજેટ છે એ વધારે સારું, ખૂબ લાંબા સમયના આયોજન સાથેનું હશે એવી મને સંપૂર્ણ અપેક્ષા છે। કોંગ્રેસ કહી રહી છે બેરોજગારી, મોંઘવારી, નકલી કાંડ, પેપર કાંડ, આ અનેક મુદ્દા છે। ખેડૂતોનો મુખ્ય મુદ્દો છે ગેસના બાટલાનો। હું એમ માનું છું કે કોંગ્રેસે પોતાની દ્રષ્ટિને બદલવી જોઈએ। જે પ્રકારના કામ થયા છે એને પોઝિટિવિટીથી આગળ ચાલવું છે। એટલે જ્યારે મહેસૂલનો પ્રશ્ન છે ત્યારે અમે ભૂમાફિયાઓના અંદર પણ જે પ્રમાણે દિવસે લોકો કબજેની જગ્યાઓ કબજે કરી લીધી છે, સરકારી જગ્યાઓના અંદર લોકો ઘૂસી ગયા છે, સરકારી જગ્યાના અંદર કોમર્શિયલ બાંધકામો થઈ ગયા છે, સ્કીમો બની ગઈ છે। એ સરકારી પ્લોટો ખાલી કરાવવા માટે પણ અમે સરકારને કહીશું કે કડકમાં કડક નિયમ બનાવો, જેથી કરીને સરકારની જે જગ્યાઓ આપણે બચાવી શકીએ। ઇમરાનભાઈ, સત્ર પૂરું થતાં સુધીમાં તમે 15 રહેશો કે એમાંથી પણ ઘટશો? હવે આ 15 છે, અમે અમને પહેલે જ કીધું કે 15 છે, અમે 150ના બરોબર છે। અમારી જે નીતિ છે, અમારી જે વિચારધારા છે, જે વિચારધારા સાથે સંકળાયેલા છે, જે વિચારધારા સાથે કોંગ્રેસ પાર્ટીના 15 ધારાસભ્ય બંધ રહેવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। 15ની ખાતરી છે ને તમને? અરે 15ની ખાતરી છે, કદાચ ભાજપ વાળા બી અમારા જોડાઈ જાય તો કહેવાય નહીં 5 જણા। ગુજરાત વિધાનસભાનું 15મી વિધાનસભાનું બીજું સત્ર આજે ચાલુ થાય છે, ત્યારે સરકાર પાસે લોકોને મોટી અપેક્ષાઓ છે અને મોંઘવારીની સામે જ્યારે સમગ્ર રાજ્ય ઝઝૂમી રહ્યું હોય ત્યારે અમારું સભ્ય સંખ્યાબળ ભલે ઓછું હોય પણ જે લોકોની સમસ્યા છે એ પૂરી તાકાતથી કોંગ્રેસ પક્ષ રજૂ કરશે અને જ્યાં લોકોના હિતમાં પોઝિટિવ નિર્ણય હશે ત્યાં સરકારને કોંગ્રેસ પાર્ટીનું સમર્થન પણ રહેશે। એટલે આ બજેટમાં ગુજરાતના લોકોને ક્યાંક રાહત મળે, રેગ્યુલર જગ્યાઓ ભરાય, ગૃહિણીઓને ક્યાંક અંશે જે મોંઘવારીમાં રાહત મળે
એ જે કાંઈ અપેક્ષાઓ છે એ અપેક્ષાઓ સરકાર પૂરી કરે એવી અમે પણ અપેક્ષા રાખીએ છીએ અને નહીં કરે તો લોકોનો અવાજ અમે સરકાર સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કરશું. બેન, લોકસભામાં આપ સાથે ગઠબંધન થાય કે ન થાય? ચૈતર વસાવા લોકસભાનો ગઠબંધન થાય ન થાય એની હું ઓથોરિટી નથી. એમના માટે કરીને મારું મોવડી મંડળ અને પ્રશ્ન સાંભળો, ચૈતર વસાવા ગૃહમાં આવશે તો કોંગ્રેસ ચૈતર વસાવા મુદ્દે સમર્થન કરશે? આ કોંગ્રેસ પાર્ટી ચૈતન વસાવાના માટે કરીને જે એને એક ગઠબંધન તરીકે મદદ કરવાની થાય કોંગ્રેસ પાર્ટી કરશે. સત્ર પૂરું થયા દરમિયાન કેટલા ધારાસભ્યો રહેશે કોંગ્રેસ? એ ધારાસભ્યોને પૂછો જે હોય એને. બજેટ સત્રની શરૂઆત છે. તમે વિધિવત નથી જોડાયા ભાજપમાં, સમર્થન આપો છો, વિધિવત ક્યારે જોડાવશો? આજે સત્રની શરૂઆત છે, પ્રથમ દિવસ છે. રાજ્યપાલશ્રીનું પ્રવચન છે ને બજેટનું પણ આવવાનું છે. 2047ને ધ્યાનમાં રાખીને સારું બજેટ આવે એવી અમને ખૂબ આશા છે. મારા વિસ્તારના વિકાસના કામો પણ સારા થાય તેની ખૂબ આશા છે. સાથે જ ભારતીય જનતા પાર્ટીને ટેકો આપ્યો છે. કાર્યકર્તાઓ સાથે પરામર્શ કરવાનું બાકી છે. જે રીતે કાર્યકર્તાઓ કહેશે, મેં પહેલાં પણ જવાબ આપ્યો છે, તે રીતે જ કાર્યકર્તાઓના કયા પ્રમાણે અને મારા સ્થાનિક મતદારોના કયા પ્રમાણે મારું આગળનું જે પણ નિર્ણય હશે તે મતદારો પર ડિપેન્ડન્ટ રહેશે. એવું કહેવાય છે, ધારણ કરવામાં આવશે. મેં પહેલાં જ કીધું, કેસરીઓ ધારણ કરેલો જ છે. ભારતીય જનતા પાર્ટીને મેં ટેકો આપ્યો છે અને પરિવારમાં પહેલેથી જ હતો ને પહેલેથી કામ કરતો આવેલો છું. એટલે મારા માટે કંઈ નવી વાત છે નહીં, પરંતુ મારા મતદારો અને મારા કાર્યકર્તાઓને જે પણ લાગણી હશે એ લાગણી પ્રમાણે જ મારે કામ કરવાનું. ધવલસિંહ જવાહર ચાવડા ભાજપમાં આવ્યા ત્યારે એમ કહેતા હતા કે એક હોટલમાં જમવાનું ન ફાવે તો બીજી હોટલમાં જઈએ. તમે કંઈક કર્યું તો એવું જ છે. કોંગ્રેસમાં ન ફાવ્યું અથવા હારી ગયા અથવા તમે ભાજપમાં જોડાઈ ગયા, અપક્ષ લડ્યા અને પછી પાછા ભાજપને સમર્થન કર્યું. વાત એવી છે, મેં પહેલાં જ કીધું કે ભાઈ ભારતીય જનતા પાર્ટી અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે મા ભારતીને આખા વિશ્વની અંદર પ્રથમ હરોળમાં લાવવા માટે પ્રયત્ન કરતા હોય અને એવા સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી સાથે કામ કરવાનો અનેરો અવસર અને રામ મંદિર, અદ્ભુત રામ મંદિરની ત્યારે સ્થાપના થાય અને રામલલ્લાને ત્યાં સ્થાપન કરવામાં આવે અને આવું સુંદર કાર્યો થતા હોય, 370ની કલમ અટતી હોય, તો એવી અંદર ચોક્કસથી આપણે વિચાર કરવો જોઈએ અને એ વિચારનો પરામર્શ કરીને આવનારા દિવસોમાં કાર્યકર્તાઓ અને મારા મતદારો સાથે પરામર્શ કરીને નિર્ણય લેવાનો. એવું કહેવાય છે કે મેં પહેલાં જ કીધું છે, હમણાં જ મારી વિધાનસભાની અંદર 61 કરોડની એક પાઇપલાઇન મંજૂર થયેલી છે અને વર્ષોથી દેશની આઝાદી પછીનો પ્રશ્ન જે પેન્ડિંગ પડેલો 157 કરોડની મબલક રકમ પાસ કરીને બીજી એક લાઇનનું કામ બી ચાલુ છે અને હમણાં જ કરોડોના ખર્ચે માન્ય સીએમ સાહેબ પોતે આવીને મારા અરવલ્લી જિલ્લાની અંદર વિકાસના કામો કર્યા છે. સિવિલ હોસ્પિટલ હોય, એટલે એવી ક્યાંય વાત નથી કે ભાઈ અપક્ષ ધારાસભ્યોના કામ થતા નથી, પરંતુ સાથે રહીને કામ કરવાની મજા કંઈક અલગ હોય છે ને એટલે જ ભારતીય જનતા પાર્ટીને મેં ટેકો આપ્યો છે અને મારા વિકાસના કામ હોય કે કોઈ પણ કામ હોય એ મને પણ સારી રીતે આવડે છે ને મારા અરવલ્લી જિલ્લાના મારા તમામ કાર્યકર્તાઓ અને મતદારોને પણ ખબર છે અને આવનારા દિવસોની અંદર પણ એમની સાથે રહીને જ કામ કરવાનું. તમને લોકસભા માટે શુભેચ્છા. કઈ રીતે આગળ વધશે એજન્ડા રહેશે? બજેટ સત્રની શરૂઆત આજના રાજ્યપાલ મહોદયના અભિભાષણથી શરૂ થવાની છે. ગુજરાતની અંદર અનેક પ્રશ્નો ઊભા થયા છે. ખાસ કરીને રાજ્યની અંદર જે વ્યવસ્થાની ખામીને કારણે જે વડોદરાની રોહિણીની ઘટના બની, તોડકાંડની ઘટનાઓ બની, કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઊભા થયા. એ સિવાય પણ મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર સહિતના અનેક મુદ્દાઓ છે જે કોંગ્રેસ આ બજેટ સત્રની અંદર ઉઠાવીને પ્રજાની જે લાગણી છે એને પાછા આપવાની છે. અર્જુનભાઈ, લોકસભામાં આપ સાથે ગઠબંધન થાય કે ના થાય, ગૃહમાં ચૈતર વસાવા આવે છે, સરકારની કહેવાતી દમનકારી નીતિઓ ઉપર કોંગ્રેસ ચૈતર વસાવાને સાથ આપશે? જે અમે સમગ્ર દેશની અંદર જે પ્રકારે એજન્સીઓની દુરુપયોગ થાય છે એ બાબતે જે પ્લેટફોર્મ ઉપર તક મળશે એ પ્લેટફોર્મ ઉપર અમે એનો અવાજ ઉઠાવતા રહીશું અને અહીંયાની આખા દેશમાં આ પ્રકારે એક સરકારની જે એજન્સીઓ છે, ખાસ કરીને ઈડી, સીબીઆઈ, પોલીસ કે પછી બીજી એજન્સીઓ, એ સરકારનો હાથો બની વિપક્ષ ઉપર દમન કરવાનું જે કામ કરી રહી છે એની સામે અમે અવાજ ઉઠાવીશું. હજુ કેટલા કોંગ્રેસી ધારાસભ્યો
બજેટ સત્રમાં અંદર તો અનેક ચર્ચાઓ કોંગ્રેસ તૂટવાની, હજુ કેટલા ધારાસભ્યો જે લિસ્ટમાં કોંગ્રેસ પાર્ટીના ચૂંટાયેલા 17 ધારાસભ્યોમાંથી 2 ધારાસભ્યો રાજીનામા આપ્યા. અમે 15 ધારાસભ્યો છીએ. 15 ધારાસભ્યો અકબંધ રહીને વિધાનસભાનું જે આ બજેટ સત્ર છે એ સત્રની અંદર રાજ્યના જે અનેક મુદ્દાઓ છે એ મુદ્દાઓની અમે ધારદાર અને જોરદાર રજૂઆત કરીશું. ગણેશજી, તમારી પણ જવાની વાત છે, શું છે? ટુ બી વેરી ફ્રેન્ક. જે રીતના મીડિયા માધ્યમોથી આ જાય છે અને આવે છે, જે જવાના હતા જે જતા રહ્યા છે આ ધવલથી આવી અને જે રોકાવાના હતા બધા રોકાયા છે. માટે જે પણ અફવાઓનું જે બજાર ગરમ છે એમાં કોઈ તથ્ય નથી. ઓકે, આવી જાઓ. આજે બજેટ સત્રની શરૂઆત થવાની છે. આપ તરીકે શું આપણી રજૂઆત છે? ચોક્કસપણે આજે ગુજરાતનું બજેટની આજે શરૂઆત છે. માનનીય રાજ્યપાલશ્રીનું અનુમોદન સાથે આજે બજેટ સત્રનું આજે પહેલો દિવસ છે. ત્યારે ગુજરાતની જે જનતાની માંગણી આમ આદમી પાર્ટીએ જે મૂકી છે માનનીય મુખ્યમંત્રી પાસે, એ ચોક્કસપણે એ સંતોષાશે અને આશા રાખીએ છીએ આમ આદમી પાર્ટીના વિપક્ષના ધારાસભ્ય તરીકે કે જે ગુજરાતની જનતાએ જે અમારી પાસે રજૂઆત કરી એ મુખ્યમંત્રીને અમે 57 જેટલી માંગણીઓ આપી છે અને મોટાભાગની માંગણીઓ આ બજેટમાં સંતોષાય તેવી અપેક્ષાઓ પણ રાખીએ છીએ.